અત્યારે વર્તમાન પરિસ્થિતિ આ વિશ્વની કઈ બાજુ છે? પતન બાજુ. પતન બાજુ છે. આ વિશ્વની અત્યારે વર્તમાન પરિસ્થિતિ આમ તમે જુઓ ને તો પતન તરફ છે. કારણ કે વિશ્વયુદ્ધ, બીજું આખી મનોવૃત્તિ વિશ્વમાં પરિણામે એમ, કારણ કે આ રીતે યુદ્ધ થાય છે એના હિસાબે પતન વધે. એમાં ખરેખર જોવામાં આવે ને તો સત્પુરુષોની ખૂબ જરૂર છે. કિંમત હોય તો, કિંમત ન હોય ને કોઈની જરૂર નથી. ચિંતા ન કરતા. એની બાજુમાં પરમાત્મા હોય ને તો એને પરમાત્માની જરૂર નથી. કિંમત હોય તો, કિંમત ન હોય એને કાંઈ જરૂર નથી. બીજું, અત્યારના સમયમાં તમે વિચાર કરો, ભારત દેશમાં અત્યારે સૌથી વધુ ક્રેશ એટલે સૌથી વધુ વાતાવરણ શેનું છે? સનાતન ધર્મ. બીજું શું છે? ભજન. બીજું પરમારથ. બીજું અન્નદાન. બીજું તમે ધ્યાન આપશો ને તો અત્યારે આ રચના રહી ને એમાં કથાનું વાતાવરણ અને કીર્તનનું વાતાવરણ વધવા માંડ્યું. શું કામ? સત્સંગનું વાતાવરણ વધવા માંડ્યું, પરમાર્થનું વાતાવરણ વધવા માંડ્યું. આપણા દેશમાં એવું વાતાવરણ વધે છે. શું કામ વધારે છે? એવું કામ? એક એવી સત્તા છે, એ કરુણા કરે છે. રમેશભાઈ ઓઝા છે, મોરારી બાપુ છે, પછી એવા ઘણા મહાપુરુષો છે, પછી એવી જગ્યાઓ છે અહીંયા સતનું વાતાવરણ વધતું જાય છે. આ બોલબાલા ઘણા એવા અનંત એવા કેન્દ્રો છે. એમાં વધારો ને વિકાસ થતો જાય છે. શું કામ? સદભાવના વાળા છે, એ ઝાડપાન આ તે એને પૂરક બને છે. જલારામ બાપાનું તો કે દર વખતે થતું એના કરતાં દિવસે દિવસે વધતું જાય છે. શું કામ ખબર છે? કે ઈ સત્પુરુષોની કરુણા છે. એટલે એમાં એ વધારો કરાવે છે. જેથી કરીને એક ઉર્જા એવી બને. રણછોડદાસજી બાપુનો આશ્રમ બને છે, એમાં 40 અબજ રૂપિયા ભેગા થયા અને મોટી હોસ્પિટલ બને છે. બહુ મોટી હોસ્પિટલ બને છે રણછોડદાસજી બાપુને. આજે હું રામકૃષ્ણ પરમહંસમાં ગયો હતો, એટલું બધું હતું વ્યક્તિઓ, માણસોને, એટલું બધું સરસ વાતાવરણ હતું, સુગંધિત, પવિત્ર. માણસો એટલા હતા. સ્કૂટર મારું રાખવાની જગ્યા માંડ હતી. કોઈ પણ ધર્મના સ્થાનમાં વધારો થાય છે એનું કારણ પરમાર્થમાં સાંઈ બાબા કોઈ પણ લ્યો ને એમાં વધારો થાય છે. એ પરમાત્માની પ્રેરણા છે. આ રામલાલા વિચાર કરો, અયોધ્યામાં કેટલો ભાગવતમ કથા, રામાયણ, હરિહર કેટલું બધું હાલે છે. પછી આ આપણે બગદાણા બાપુ તો 1 લાખ માણસની થાળી હમણાં એક જણો આપી ગયો. 1 લાખ માણસની રસોઈ જઈમાં પછીની થાળી ધોવાઈ જાય ને એવું ઓટોમેટિક મશીન આપી ગયું. 1 લાખ માણસની થાળી આપી ગયો. 1 લાખ માણસનો આખો જમવાનો સેટ આપી ગયો એક જણો. એ કે સેટ હું આપી જાઉં, ચિંતા કરો, આપી ગયો. આ પરમાત્માના રાહમાં જેટલા હાલે એને અત્યારે પરમાત્મા છે ને કરુણા કરે છે ભારત ઉપર અને પછી વિશ્વ ઉપર.
શું કામ કરે છે? કારણ કે અત્યારે આ છે ને, આ બેલેન્સ છે ને એ ખૂબ જરૂરી છે. આનાથી વિશ્વનું કલ્યાણ થાય. જેમ નાશનું વાતાવરણ વધે છે ને, એમ પરમાર્થનું વાતાવરણ ય વધે છે. અને બેલેન્સ સીટ રાખવા માટે, વિશ્વના મંગલ માટે આ ઈ જરૂરી છે. અને એ તમે જોજો, માર્ક કરજો. અત્યારે તમે જોજો વધતું જાય, સત્ય તરફની ગતિ વધતી જાય. ભારતમાં જોજો, પેલા મોરારી બાપુ કથા કરતા ને તો કે 2-5 જણા હોય, એમાં 1-2 જણા ગઈઢા હોય, હોઈ ગયા હોય, અને હું કથા વાંચીને પૂરું કરી લઉં કે કોઈ ન સાંભળતું, કે કોઈ ન હોય, 2-5 જણા હોય કે. અને અત્યારે લાખો માણસો સાંભળે. એટલે મારો કહેવાનો ઉદ્દેશ એ છે કે પરમાત્મા મૂળ સત્તા છે, એ ભારત ઉપર કરુણા કરી રહી છે. કારણ કે વિશ્વયુદ્ધ વિશ્વમાં હાલે છે, એની સામે ભારત ઉપર કરુણા કરી રહી છે. શું કામ? તો કે જેટલું સતનું વાતાવરણ બનશે ને, એટલું વિશ્વનું મંગળ થાય. હરે કૃષ્ણ બોલો. બોલો સદગુરુ મહારાજની. મને એક વિચાર આવ્યો સારો, એટલે હું આ બોલ્યો. અંધારું